Hello, good morning all dear students. શ્રી પીપી એનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ગણિતમાં ચેપ્ટર 7 ત્રિકોણમાં આપણે ચાર લેક્ચરમાં જોઈ ગયા છીએ. 7.2 સુધી કમ્પ્લીટ કરેલું છે. મેં તમને હોમવર્કમાં આપેલું છે, તમે હોમવર્ક કરી લીધું હશે, ના કર્યું હોય તો કમ્પ્લીટ કરી નાખવાનું છે. તો આપણો આ લેક્ચર 5મો છે. એમાં આપણે એકરૂપતાની બીજી બે શરત છે એ જોવાની છે. બા અને કાકબા. બા એટલે બાજુ 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 અને કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ. તો જોઈએ ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો. વધુ એટલે આપણે અગાઉ 3 જોયેલી છે. કઈ છે 3? બાખું બા, બાજુ ખૂણો બાજુ, ખૂબા ખૂ, ખૂણો બાજુ ખૂણો, અને ત્રીજી કઈ છે? ખૂખુબા, ખૂણો ખૂણો બાજુ. તો હવે એના સિવાયની બીજી બેનો અભ્યાસ કરવાનો છે. આ ત્રિકોણમાં આપણને ટોટલ એકરૂપતાની 5 શરતો આપેલી છે. 3 જોઈ ગયા છે અને 2 જોવાની છે. તો પહેલી જોઈએ, કઈ છે? પ્રમેય 7.4 એકરૂપતાની બા શરત. આ પ્રમેય 7.4 છે. અગાઉની 3 શરત હતી એ પ્રમેય 7.1 અને 7.2 ની રીતે હતું. આ પ્રમેય 7.4 કયો છે? યાદ રાખવાનું, એકરૂપતાની બા શરત છે. તો શું કહે છે? જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. તો આમાં એમ કહે છે કે બે ત્રિકોણ છે, એમાં એક ત્રિકોણની ત્રણેય બાજુ છે ને એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન થાય ને તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એકરૂપ એટલે સમાન થાય છે. ક્યારે? જ્યારે બંને ત્રિકોણની બાજુઓ બંને ત્રિકોણ છે ને બાજુઓ સમાન હોય. તો એટલે એને આપણે બા કીધું છે. બાજુ 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 એટલે ત્રણેય બાજુ એકરૂપ થાય એટલે બંને ત્રિકોણ એકરૂપ થાય. તો આપણે આકૃતિ સહિત જોઈએ. હજી એકવાર કહી દઉં છું, બા એટલે કે બાજુ 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 છે. એકરૂપતાની બા શરત પ્રમેય 7.4 છે. તો હવે આપણે આકૃતિથી સમજીએ. તો આકૃતિ જોઈએ. આ બંને ત્રિકોણ આપેલા છે. તો અહીંયા શું કીધું છે? કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, આ ત્રિકોણ છે એની આ 3 બાજુ છે, બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય. તો આ બીજા ત્રિકોણ છે એની ત્રણેય બાજુ છે અને સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપતા માટે પર્યાપ્ત છે. પર્યાપ્ત છે એટલે કે બંને એકરૂપ થઈ શકે છે, એના માટે પર્યાપ્ત છે. તો આકૃતિ જોઈએ આપણે. આ પહેલો ત્રિકોણ છે, એની પહેલી બાજુનું માપ છે 3.5 સેન્ટીમીટર, આનું માપ છે 4 સેન્ટીમીટર અને આ બાજુનું માપ છે 4.5 સેન્ટીમીટર. બીજો ત્રિકોણ છે તો એમાં પણ આપણને આ બાજુનું માપ 3.5 સેન્ટીમીટર છે, પછી આ બાજુનું માપ 4 સેન્ટીમીટર છે અને આ બાજુનું માપ 4.5 સેન્ટીમીટર છે. તો આપણને દેખાય છે બે સમાન બાજુ. આ ત્રિકોણની 3.5 તો એની સમાન આ ત્રિકોણમાં થાય છે. એવી જ રીતે 4 સેન્ટીમીટર છે તો અહીંયા 4 સેન્ટીમીટર મળે છે. અને આ બાજુ છે ત્રીજી, એનું 4.5 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણમાં પણ ત્રીજી બાજુનું માપ 4.5 સેન્ટીમીટર છે. તો બંને ત્રિકોણની બાજુ સમાન થાય છે. તો બંને ત્રિકોણની બાજુ એકરૂપ થાય તો આ ત્રિકોણ બંને પરસ્પર એકરૂપ છે, એવું આપણને આ પ્રમેય 7.4 માં કહે છે, જે બા એકરૂપતાની શરત છે. તો ખાતરી કરવા માટે આ પ્રવૃત્તિ કરી શકે. તમારે કરવી હોય તો તમે કરી શકો છો. તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે? આપણે એક ત્રિકોણ કેટલી માપનો કરવાનો ત્રિકોણ આપણે રચવાનો. એક બાજુનું માપ 4 સેન્ટીમીટર હોય, બીજી બાજુનું માપ 4.5 સેન્ટીમીટર હોય, આ બાજુનું માપ 3.5 સેન્ટીમીટર હોય. આ એક ત્રિકોણ થઈ ગયો. એવી જ રીતે પાછો આ ત્રિકોણ રચવાનો છે. એમાં પણ એવી જ રીતે 4 સેન્ટીમીટર, 3.5 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર એવી રીતે બાજુ આપણે બનાવવાની. પછી બંને ત્રિકોણ છે ને એને એકબીજા ઉપર મૂકીએ તો તમને શું દેખાય છે? બંને ત્રિકોણ એકબીજા ઉપર સંપૂર્ણપણે બંધ બેસતા આવશે. કેવી રીતે બંધ બેસતા આવશે? જો આ 4.5 બાજુ છે એવી જ રીતે તમે આ છે એની ઉપર આમ મૂકો તો આ 4.5 જ મળશે. અહીંયા 3.5 છે તો આ 3.5 અહીંયા આવશે અને આ 4 સેન્ટીમીટર છે તો અહીંયા 4 સેન્ટીમીટર એટલે એની ઉપર આ જ મૂકો એ જ બાજુએ તો બંધ બેસતા થાય. નીચેનો દેખાય નહીં તો સંપૂર્ણપણે બંધ બેસતા થાય. તો આ એકરૂપ થયા. બંને એક્ઝેક્ટલી સેમ છે તો આપણે એકરૂપ કહી શકીએ. તો આ પ્રૂફ થાય છે. આપણે આ શરત સાબિતી છે એની પ્રવૃત્તિ મુજબ આપણે કહી શકીએ. આથી જો સમાન બાજુઓ એકબીજા પર મૂકવામાં આવે તો ત્રિકોણ એકરૂપ છે, એટલે આપણને બંને ત્રિકોણ એકરૂપ મળે છે. આથી બા એકરૂપતાની શરત છે કે જો ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો ત્રિકોણ એકરૂપ થાય. આ પ્રમેય છે રચનાની મદદથી પણ સાબિત કરી શકાય છે.
એકરૂપતા માટેની બાખુબા શરતમાં આપણે શું જોયું? બાખુબા બાજુ, ખૂણો અને બાજુ સમાન હોય તો આ બાખુબા શરત એમાં બંને ત્રિકોણ એકરૂપ થાય છે. એમાં જોયું કે બે સમાન અનુરૂપ બાજુઓના અંતર્ગત ખૂણો સમાન હોવા જોઈએ. બાખુબામાં શું હતું? બે સમાન બાજુ હોય તો અંતર્ગત એટલે કે વચ્ચેનો ખૂણો, આ બે સમાન હોય તો વચ્ચેનો ખૂણો સમાન હોય તો બાખુબા એકરૂપતાની શરત થાય. એટલે અંતર્ગત ખૂણો સમાન હોવો ફરજિયાત છે. જો તેમ ન હોય તો બંને ત્રિકોણો એકરૂપ ન પણ થાય. એવું ન હોય તો ઘણીવાર એકરૂપ ના પણ થાય. તો આપણે આ બીજી પ્રવૃત્તિ કરવાની છે. એમાં શું કરવાનું છે? જેમાં કર્ણનું માપ 5 સેન્ટીમીટર. આ કર્ણ છે. કર્ણ ક્યારે હોય? કાટકોણ ત્રિકોણ હોય ત્યારે કર્ણ હોય. તો આ કર્ણ છે એનું 5 સેન્ટીમીટર છે અને એક બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. આ બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. એવા બે કાટકોણ ત્રિકોણ રચવાના, એવા બે કાટકોણ ત્રિકોણ આપણે દોરવાના છે. તો આ કર્ણનું માપ 5 સેન્ટીમીટર થયું, એક બાજુનું માપ 4 સેન્ટીમીટર છે અને આ ખૂણો 90 અંશ હોય કાટકોણ ત્રિકોણમાં. આ ખૂણો હંમેશા 90 અંશ હોય ત્યારે જ કાટકોણ ત્રિકોણ કહેવાય. તો આ એવી રીતે બે ત્રિકોણ આવા બનાવવાના. બંને ત્રિકોણને કાપીને, આ ત્રિકોણ આપણે બનાવ્યા છે પેજમાં, તો હવે એને કટ કરી લેવાના. કાપીને સમાન બાજુઓ એકબીજા પર રહે તેમ ગોઠવો. આપણે અગાઉની પ્રવૃત્તિમાં શું કર્યું? સમાન બાજુઓ એકબીજા ઉપર રહે એવી રીતે આપણે ગોઠવેલા હતા અહીંયા. એટલે આપણે સંપૂર્ણપણે બંધ બેસતા મળતા હતા સમાન બાજુ એકબીજા ઉપર ગોઠવી એટલે. તો અહીંયા પણ એમ જ કરવાનું. પછી જોવાનું બંધ બેસે છે કે નહીં. તો સમાન બાજુઓ એકબીજા પર રહે એમ ગોઠવો. જરૂર પડે તો ત્રિકોણનું પરિભ્રમણ કરો. પરિભ્રમણ કરી ત્યારે જ આપણને આ 5 સેન્ટીમીટર આમ પરિભ્રમણ કરીએ એટલે અહીંયા 5 સેન્ટીમીટર આવે, આ 4 સેન્ટીમીટર અહીંયા આવશે. તો તમે શું જોઈ શકો છો? આગળ જોયું એવી રીતે બંધ બેસતા થશે? હા, થશે. કારણ કે બંને ત્રિકોણ એકબીજા પર સંપૂર્ણપણે બંધ બેસે છે. આથી તેઓ એકરૂપ છે. બંધ બેસે છે એટલે આપણે કહી શકીએ ને એકરૂપ છે બંને. બીજા કાટકોણ ત્રિકોણને જોડો અને બીજા કાટકોણ ત્રિકોણની આવી રીતે જોડ લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું. એમાં તમારે છે ને કર્ણનું માપ અથવા બાજુનું માપ બદલાવી નાખવાનું. તો એમાં શું સમાન મળે છે જોવાનું. એમાં પણ સમાન જ મળશે આપણને. જો બાજુની એક જોડ તથા કર્ણના માપ સમાન હોય, બાજુ આ પણ જો આ જોડ અને આ જોડ પણ સમાન હોય ને તો પણ આપણને છે ને આ કર્ણ, આવડો ખૂણો સમાન છે કાટકોણ ત્રિકોણનો અને આ 4 સેન્ટીમીટર લીધી છે ને એની જગ્યાએ આપણે કાટકોણ ત્રિકોણની આ બાજુ લઈએ, એનું માપ સમાન રાખીએ. આ 4 સેન્ટીમીટર રાખીને જોઈએ ને તો પણ આપણને સમાન જ મળશે. એટલે એમ કે છે જો બાજુની એક જોડ, બાજુની આ જોડ અથવા આ જોડ, ગમે આ બેમાંથી એક જોડ તથા કર્ણના માપ સમાન હોય તો બે કાટકોણ ત્રિકોણ એકરૂપ થાય છે. તો આના વિશેનો પ્રમેય છે એ આપણે જોવાનો છે. અને હજી એક વસ્તુ જોઈએ આમાં. આપણે અહીંયા બાખુબા એકરૂપતાની શરતનું આપણે ડિટેલમાં જોયું. બાખુબા એનામાં શું હોય? બે બાજુને એક ખૂણા હોય. તો આમાં પણ આ કાટકોણ ત્રિકોણ છે એમાં આ બે બાજુના એક ખૂણો જ થયો. તો આપણને એમ થાય કે આ કેમ બાખુબા એકરૂપતાની શરત ના કીધી આને? શું કામ નથી કીધી? કારણ કે બાખુબા એકરૂપતા શરતમાં અંતર્ગત ખૂણો સમાન હોવો ફરજિયાત છે. અંતર્ગત એટલે વચ્ચેનો, બંને બાજુની વચ્ચેનો. પણ આમાં વચ્ચેનો તો નથી જ. આ બાજુ કર્ણવાળી બાજુ છે અને એક આ બાજુ છે. તો આ વચ્ચેની આ ખૂણો તો આપણને નથી મળતો. આ સાઈડનો ખૂણો મળે છે 90 અંશનો બંનેમાં સેમ. એટલે આપણે ના કહી શકીએ બાખુબા એકરૂપતાની શરત. તો કઈ શરત કહેશું આને? કાકબા કહેશું. કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ થાય છે બંનેમાં. અહીંયા પણ આ કાટખૂણો, આ કર્ણ અને બાજુ એટલે કાકબાની એનું ફૂલ ફોર્મ શું છે? કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાકબા એકરૂપતાની શરત કહી શકીએ. તો હવે કાકબા એકરૂપતાની શરત શું છે આપણે જોઈએ. પ્રમેય અહીંયા 5 આવશે. પ્રમેય 7.5 એકરૂપતાની કાકબા શરત. કાટખૂણો, કર્ણ અને બાજુ બંને કાટકોણ ત્રિકોણમાં સમાન હોય ત્યારે કાકબા શરત લાગુ પડશે બંને ત્રિકોણમાં અને બંને ત્રિકોણ એકરૂપ બનશે. તો એનું વિધાન જોઈએ. શું કહે છે કાકબા શરત? જો બે કાટકોણ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણ એટલે હંમેશા એક ખૂણો 90 અંશનો હોય. તો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. આપણે આકૃતિની મદદથી પણ જોઈ લીધું છે. તો હવે આપણે વધુમાં દાખલા જોઈશું એના. તો આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 7. ઉદાહરણ 7 છે એનામાં શું છે ખાસ ધ્યાન રાખજો. આમાં આપણે 2-3 એકરૂપ ત્રિકોણ સાબિત કરીને પછી આપણને છેલ્લે સાબિત કરવાનું મળશે. તો પહેલા રકમ જોઈએ ઉદાહરણ 7ની. AB રેખાખંડ છે P અને Q. આ AB રેખાખંડ છે. આ P અને Q બિંદુ
AB ની એકબીજાથી વિરુદ્ધ બાજુએ છે. આ AB રેખાખંડ છે, એક બાજુ P છે, એક બાજુ Q છે, વિરુદ્ધ બાજુએ છે આવેલ છે તથા બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલા છે. સમાન અંતરે P આવેલું છે A અને B થી, અને Q પણ એમ જ સમાન અંતરે A અને B થી સમાન અંતરે આવેલું છે. તો બંને બાજુના માપ સમાન થાય, આપણને રકમમાં જ આપી દીધું છે. તો આપણે શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે રેખા PQA AB નો લંબ દ્વિભાજક છે. રેખા આ PQ છે એ AB નો લંબ દ્વિભાજક એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે સાબિત કરવાનું છે. આપણને રકમમાં શું આપેલું એ પહેલા લખી નાખવાનું. તમને PA બરાબર PB આપેલું છે. આ PA બરાબર PB અહીંયા રકમમાં જ આપેલું છે, સમાન અંતરે છે. એવી જ રીતે આ Q બિંદુ પણ AB થી સમાન અંતરે છે, તો આપણે કહી શકીએ QA બરાબર QB. આથી આપણે પહેલા લખી નાખવાનું PA બરાબર PB અને QA બરાબર QB. ક્યાંથી છે? પક્ષ પરથી, કારણ કે રકમમાં આપેલું છે એટલે કૌંસમાં લખવાનું પક્ષ પરથી. અને આપણે શું સાબિત કરવાનું છે? તમારે PQ લંબ AB તથા PQA AB ને દુભાગે છે એ આપણે સાબિત કરવાનું છે. ધારો કે PQA AB ને C બિંદુમાં છેદે છે. અહીંયા આપણે આ જ્યાં PQ છે એ AB ને ક્યાં છેદે છે રેખાખંડ, એને આપણે C નામ આપી દીધું, એટલે અહીંયા C બિંદુમાં છેદે છે. તો હવે બે એકરૂપ ત્રિકોણનો વિચાર આપણે કરવાનો. તો એકરૂપ સાબિત કરવા માટે કયા ત્રિકોણ લેશું આપણે? ત્રિકોણ PAQ. આ PA અને Q આ ત્રિકોણ લીધેલો છે આપણે, અને એની સામેનો PBQ આ ત્રિકોણ, બંને ત્રિકોણ લઈએ તો એમાં આપણને આ બાજુ સમાન મળે છે અને આ બંને બાજુ સમાન મળે છે, અને આ બાજુ પણ સામાન્ય બાજુ છે એટલે સમાન મળશે. તો કઈ એકરૂપતાની શરતથી સાબિત કરશું? બા ત્રણેય બાજુ સમાન છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. AP બરાબર BP મળે છે, રકમમાં આપેલું છે એટલે કૌંસમાં લખવાનું પક્ષ પરથી. એવી જ રીતે AQ બરાબર BQ છે, એ પણ રકમમાં આપેલું છે એટલે કૌંસમાં લખેલું પક્ષ પરથી. એવી જ રીતે PQ બરાબર QP, કારણ કે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે તો ત્રણ બાજુ સમાન થઈ ગઈ. તો હવે બા એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ, કૌંસમાં લખવાનું બા એકરૂપતાની શરત પરથી. તો હવે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તો અહીંયા આપણે APQ આ ખૂણો છે, APQ આ ત્રિકોણનો જ ખૂણો છે. એવી જ રીતે BPQ એ બંને પણ પરસ્પર સમાન થાય, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય તો આપણે આ ખૂણો પણ સમાન કહી શકીએ. એટલે એકરૂપ ત્રિકોણનો અનુરૂપ ખૂણો સમાન હોવાથી આપણે શું લખશું? માટે ખૂણો APQ બરાબર ખૂણો BPQ. હવે આપણે ત્રિકોણ PAC અને ત્રિકોણ PBC માટે વિચારીએ. ત્રિકોણ PAC કયો છે જોઈએ. આ PAC અને PBC આ બંને ત્રિકોણ છે. હવે એને આપણે એકરૂપ સાબિત કરીને જોઈએ. તો એમાં આપણને AP બરાબર BP રકમમાં જ આપેલું છે એટલે કૌંસમાં લખવાનું પક્ષ પરથી. પછી આ ખૂણો આપણે અહીંયા જ સાબિત કરેલો છે, સમાન છે બંને ત્રિકોણનો. માટે ખૂણો APC બરાબર ખૂણો BPC ઉપર આપણે સાબિત કરેલું છે. એવી જ રીતે બંને ત્રિકોણની સામાન્ય બાજુ કઈ થાય છે? PC બરાબર PC, પછી કૌંસમાં લખવાનું સામાન્ય બાજુ હોવાથી. આથી ત્રિકોણ PAC કઈ શરત? બાજુ આ બાજુ છે, આ ખૂણો છે અને આ બાજુ છે, આ બંને બાજુનો અંતર્ગત ખૂણો છે. અંતર્ગત ખૂણો હોવાથી કઈ શરત આવશે? બાખુબા શરત આવશે. તો ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC થશે, કારણ કે બાખુબા શરત પરથી. આથી આપણે PAC અને PBC ત્રિકોણ બંને એકરૂપ છે એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય CPCT મુજબ. તો આપણે AC બરાબર BC કહી શકીએ. શું કામ? કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. આથી AC બરાબર BC આપણે સાબિત કરવાનું હતું કે દુભાગે છે બે સરખા ભાગમાં. તો હવે સાબિત થઈ ગયું AC બરાબર BC. આથી PB એ AB ને દુભાગે છે, આ PQ એ AB ને દુભાગશે. હવે શું સાબિત કરવાનું છે? આપણે 90 લંબ દ્વિભાજક છે, લંબ દ્વિભાજક હોય એટલે 90 અંશ સાબિત કરવાનો થાય. તો હવે AC બરાબર BC તો આપણે સાબિત કરી દીધું છે. હવે જોઈએ ખૂણો ACP બરાબર ખૂણો BCP. આ ACP બરાબર BCP આ ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા છે પરસ્પર. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. આથી આપણે કહી શકીએ કે ખૂણો ACP બરાબર ખૂણો BCP છે. તો આપણે લખેલું છે અહીંયા ACP બરાબર BCP એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. પછી ખૂણો ACP પ્લસ ખૂણો BCP બંને રેખિક જોડના ખૂણા થાય છે. અહીંયા રેખિક જોડના ખૂણા થાય છે. તો રેખિક જોડના ખૂણાનો સરવાળો, આ રેખિક જોડના છે એનો સરવાળો કેટલો થાય?
180 અંશ થાય તો આપણે લખી શકીએ ખૂણો એસીપી પ્લસ ખૂણો બીસીપી બરાબર 180 અંશ. તો હવે બંને ખૂણાના માપ સમાન છે તો બીસીપી ની જગ્યાએ આપણે એસીપી લખી શકીએ. આથી ખૂણો એસીપી પ્લસ ખૂણો એસીપી બરાબર 180 અંશ થાય. તો માટે 2 ખૂણો એસીપી બરાબર 180 અંશ. તો બે અહીંયા છેદમાં જાય તો આપણને એસીપી નું માપ કેટલું મળે છે? 90 અંશ મળે છે. ખૂણો એસીપી બરાબર 90 અંશ. આથી હવે સાબિત થઈ ગયું. આ 90 અંશ છે તો લંબ દ્વિભાજક હોય. આથી આપણે છેલ્લે લખવાનું બિંદુ એ અને બી સમાન અંતરે આવેલા હોવાથી રેખા પી ક્યુ એ બી નો લંબ દ્વિભાજક છે. આ પી ક્યુ છે એ બી નો લંબ દ્વિભાજક છે તથા એ બી ને દુભાગે છે. દુભાગે છે એ તો સાબિત કરી દીધું. એસી બરાબર બીસી છે, બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે છેલ્લે લાઈન લખીને આપણો દાખલો કમ્પ્લીટ થાય. સમજાઈ ગયું? એવી જ રીતે આ ઉદાહરણ એકદમ નાનકડું છે એ પણ જોઈ લઈએ. ઉદાહરણ 8. પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ એલ અને એમ થી સમાન અંતરે બિંદુ પી આવેલ છે. એલ અને એમ થી સમાન અંતર એટલે આ બંનેનું અંતર આપણને રકમમાં સમાન આપેલું છે. પી બિંદુ આવેલ છે તો સાબિત શું કરવાનું છે? રેખા એપી તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. આ એપી છે એમની વચ્ચેના દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે આ ખૂણાને. એ આપણે સાબિત કરવાનું છે. તો આપણને રકમમાં આપેલું છે, પહેલા લખી નાખવાનું. રેખા એલ અને એમ એકબીજીને એ બિંદુમાં અહીંયા છેદે છે એટલે આપણને પીબી બરાબર પીસી મળશે. તો હવે આપણે પીબી લંબ એલ અને પીસી લંબ એમ થાય. અહીંયા પીબી છે, પીબી લંબ એલ થાય છે. અહીંથી એમ રેખા લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે. એવી જ રીતે અહીંયા પીસી લંબ એમ થાય છે તો એ પણ 90 અંશનો ખૂણો બનાવે. તો હવે આપણે શું સાબિત કરવાનું છે? ખૂણો પી એ બી, આ ખૂણો પી એ અને બી પી એ બી અને પીસીબી એ બંને સમાન છે એ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે એ બંને ત્રિકોણ લઈ લઈએ અને એકરૂપ સાબિત કરી દઈએ. એકરૂપ સાબિત થઈ જાય પછી સીપીસીટી મુજબ અનુરૂપ ત્રિકોણના એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એ મુજબ આપણે આ બંને ખૂણાને સમાન સાબિત કરી દઈશું. તો ત્રિકોણ પી એ બી, આ ત્રિકોણ પી એ બી અને ત્રિકોણ પી એ સી છે. એમાં પીબી બરાબર પીસી થાય. આપણે રકમમાં જ આપેલું છે એટલે કૌંસમાં લખવાનું પક્ષ પરથી. આ પીબી બરાબર પીસી પક્ષ પરથી. પછી આ 90 અંશનો ખૂણો થાય છે કારણ કે લંબ છે એટલે, તો એ બંને સમાન થવાના છે બંને ત્રિકોણના. આથી લખવાનું આપણે ખૂણો પીબી એ બરાબર ખૂણો પીસીબી 90 અંશ. એ પણ રકમમાં જ આપેલું છે. અને બંને ત્રિકોણની સામાન્ય બાજુ કઈ થાય છે? પી એ. તો સામાન્ય બાજુ પણ સમાન હોવાની છે એટલે આપણે લખવાનું પી એ બરાબર એપી કૌંસમાં લખવાનું સામાન્ય બાજુ પરથી. તો આ કર્ણ થાય છે, કાટકોણ ત્રિકોણ અહીંયા 90 અંશનો થાય છે. તો કર્ણ એની બાજુ છે અને આ ખૂણો છે. તો કઈ શરત એકરૂપતાની આવશે? કાકબા, કાટખૂણો કર્ણ અને બાજુ. માટે કાકબા શરત પરથી ત્રિકોણ પી એ બી એકરૂપ ત્રિકોણ પી એ સી થાય છે. તો આથી આપણને એકરૂપ ત્રિકોણ મળે છે બંને. તો સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય. તો માટે આપણે લખી શકીએ ખૂણો પી એ બી, આ ખૂણો પી એ બી બરાબર ખૂણો પી એ સી, આ પી એ સી કૌંસમાં લખશું એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ છે. આથી તો હવે સાબિત થઈ ગયું. આપણે જે સાબિત કરવાનું છે કે એપી છે એમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો આપણે બંને ખૂણા બે સરખા ભાગ કરે છે, સાબિત કરેલું છે. ઓકે. Thank you all dear students.